ગુડ આફ્ટરનૂન અને રામ રામ બધાને સ્વાગત છે મારું બહુ બધા દિવસ પછીના વ્લોગમાં. અને ભાઈ ડાયરેક્ટ અમે આવી ગયા છીએ એક્ઝિબિશનમાં, કેમ કે હવે વ્લોગ થોડાક ટાઈમ સુધી અમે બંધ કર્યા છે, કેમ કે એનું રીઝન પછી તમને કે આગળ. અત્યારે બધું આવું બધું છે ને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં સુરતમાં અમે આવી ગયા છીએ મેગા ટ્રેડ ફેરમાં, સેકન્ડ ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેર. હવે તમને બધું ડાયરેક્ટ કન્ટિન્યુ અંદર જ એક્ઝિબિશનમાં તમને બધું બતાવીશ. સ્ટાર્ટિંગ થઈ ગયું છે સૌથી પહેલું સોફા, પછી ડાઇનિંગ ટેબલ, ખુરશી અને હિંચકાથી. રજવાડી ફિલિંગ, રજવાડી તમે ખાલી જોવો. તો ભાઈબંધ લોકો અત્યારે વાગી ગયા છે સાંજના 5:45 અને હું આવી ગયો સીધો એક્ઝિબિશન છોડીને સીધો હોસ્પિટલે. એમાં થયું છે એવું ભાઈ, એક્ઝિબિશન મને એમ કે લાસ્ટ એક્ઝિબિશનવાળો વ્લોગ જોયો હતો ને, એટલો મસ્ત બન્યો હતો અને અમને મજા આવી હતી. ફૂડ એક્ઝિબિશન હતો, ખાવાનું હતું, મતલબ પબ્લિક એટલું બધું હતું ને, બહુ મસ્ત એક્ઝિબિશન હતો. અને આ એક્ઝિબિશનમાં ગયા ને તો ખાલી 2.5 મિનિટ 3 મિનિટ જેવો જ વ્લોગ શૂટ કર્યો. 50 રૂપિયા ટિકિટ હતી, પણ એક્ઝિબિશન એટલો ખરાબ હતો ને, મતલબ લેડીઝની દ્રષ્ટિએ જોવું, લેડીઝની નજરથી જોવું તો એના માટે એક્ઝિબિશન મસ્ત હતો. મતલબ બધું શોપિંગનું જ હતું, બધું લેડીઝ, અને અમારા માટે કાંઈ હતું નહીં. અને આ એક્ઝિબિશન હતો રિટેલ, મતલબમાં કે આપણે ત્યાં જઈને ખરીદી કરવાની. એવો નહોતો કે આપણને અહીંયા એક્ઝિબિશનમાં શીખવાડે કે નવો ધંધો કરવો હોય તો કયો ધંધો સ્ટાર્ટ કરાય, શું છે. ફૂડ એક્ઝિબિશન જ હતું, એટલે એવું બધું હતું. એટલે છે ને અમે ક્યાંય એમાં રોકાણા હતા, વ્લોગ શૂટ કરવાના પછી ત્યાંથી નીકળી ગયા હતા. ઓફિસે આવી ગયો ને પછી સીધો હોસ્પિટલ આવી ગયો. અને વ્લોગ અહીંથી કન્ટિન્યુ રહે, કાલે શૂટ થાય હજી. અને ભાઈ વ્લોગ તમે કહેતા છો કે હમણાં કેમ નથી આવતા, એનું રીઝન એક જ છે કે તમે લોકો કાંઈ સપોર્ટ કરતા નથી, તમે લોકો કાંઈ ધ્યાન દેતા નથી. વ્લોગમાં કાંઈ મારે કાંઈ ઊભું થતું નથી, એટલે મેં વ્લોગ હમણાં છે ને થોડાક ટાઈમ બંધ કરી દીધા છે. સિલેક્ટેડ સારા જે ટોપિક હોય, બહાર જવાનું હોય ને, આવી રીતે એક્ઝિબિશનમાં જવાનું છે, આ છે તે છે, એવા વ્લોગ જ હું હમણાં શૂટ કરીશ. શું કામ? એનું રીઝન છે કે ભાઈ હમણાં શોર્ટ્સ વિડીયો ઉપર ધ્યાન દઉં છું, નાના વિડીયો ઉપર, કેમ કે એનાથી છે ને મારા સબસ્ક્રાઈબર ફટાફટ ઇન્ક્રીઝ કરવા છે, વધારવા છે. એકવાર વધી જાય ને મારા સબસ્ક્રાઈબર, પછી આપણે ડેઈલી વ્લોગ ચાલુ કરી દેવું. વ્લોગ મૂકી નહીં, તમને ટેન્શન લો માં, કેમ કે ભાઈ આઈફોન લીધો છે, આઈફોનનો સવાલ છે. આઈફોન લીધો જ હું કામ વ્લોગ બનાવવા હતો, એટલે વ્લોગ તો હું બંધ કરી જ નહીં. પણ હમણાં થોડાક ટાઈમ છે ને મારે સબસ્ક્રાઈબર બેઝ થોડોક ઉપર લાવવો છે, એટલે શોર્ટ્સ વિડીયોમાં ધ્યાન હું વધારે દઉં છું. એટલે તમે સપોર્ટ કરશો જો વ્લોગમાં, તે સબસ્ક્રાઈબર આવવા મળે, તમે કંઈક લોકોને શેર કરો મારા વ્લોગ, એવી રીતના થાય ને જો મારા વ્લોગ હાલવા મળે
તો પછી આપણે કન્ટિન્યુ કરી જ દેવું. અને ભાઈ અત્યારે હોસ્પિટલે તમને ખબર છે શૂટ કરતો નથી, 6 વાગી ગયા, નીચે જાઉં છું હોસ્પિટલ. તો ડાયરેક્ટ જો બૂટે નથી કાઢ્યા, ડાયરેક્ટ ઠેલો કાઢી મૂકી દીધો હોસ્પિટલના દરવાજા પાસે, અને સીધો હું ધાબા ઉપર આવી ગયો તમને બધું કહેવા. હવે ડાયરેક્ટ સવારે હું વ્લોગમાં કન્ટિન્યુ રહે, કારણ કે આ વ્લોગ ડિલીટ નથી કરવો. મારો પ્લાન એવો હતો કે ડિલીટ કરી દઉં, કારણ કે કંઈ એક્ઝિબિશનમાં મજા નથી આવી, પણ ડિલીટ કરવાનો નથી. અહીંથી હું કન્ટિન્યુ રાખીએ. એટલે હવે તમને મળું ડાયરેક્ટ કાલે સવારે. ગુડ મોર્નિંગ અને બીજા દિવસના રામ રામ. આપણે ડાયરેક્ટ અત્યારે ઓફિસે આવી ગયા છે અને આપણો બીજો દિવસ શરૂ થઈ ગયો છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે આપણે મસ્ત મજાના થેપલા નાસ્તામાં ખાધા છે, અને ટિફિનમાં કદાચ લગભગ એ જ આવ્યા છે. અને અત્યારે ભાઈ સવારમાં જો અમારા મોરિંગાનો એક ઓર્ડર આવી ગયો છે. એક જ ઓર્ડર આજે આવ્યો છે, મતલબ કાલે મસ્ત ઓર્ડર હતા, કાલે 5-6 ઓર્ડર હતા મોરિંગાના, આજે એક ઓર્ડર આવ્યો છે. બીજું ફ્લિપકાર્ટમાં ને બધું બહુ બધું છે, એટલા ઓર્ડર છે. પછી એમેઝોનમાં નથી, આજે મીશોમાં છે, બરાબર. આપણો મોરિંગાનો ફટાફટ યોગેશ ગયો છે કંઈ ઠેલી લેવા મીશોની નીચે, અને આવે એટલે ઓર્ડર બધા પેક કરી લઈ અને પછી પાછું બીજું કામ કરવા મળી. બીજું કામ એ ચાલુ થઈ ગયું છે, લેપટોપ આવી ગયું છે, આમાંય લિસ્ટિંગ ચાલુ છે આપણું, અને આવું બધું છે. ઓફિસનું કામ તમને બતાવ્યું નથી ને બહુ દિવસથી, પણ આવું બધું કામ છે. અને બીજું કાંઈ નહીં. બીજું તમને આગળ કન્ટિન્યુ હાલો તમને બતાવીશ, પણ અત્યારે હવે ઓર્ડર પેક કરવા લાગુ. તો ભાઈ ઓર્ડર ને બધું પેક કરી લીધું છે, ને અત્યારે અમે જઈએ છીએ, અમારે કેદારનાથના દરવાજા ઓપન થવાના છે ટૂંક સમયમાં. એટલે ગુડ ન્યૂઝ બહુ બધી આવવાની છે, તો એના માટે અમારે મશીન મંગાવ્યું છે યોગેશનું, કંપનીનું. તો અમે અત્યારે એની ડિલિવરી લેવા કામરેજ જઈએ છીએ. તો કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી ભાઈ અમે છે ને અમારું પાર્સલ લઈને આવી ગયા છીએ. આ પાર્સલ જો અમારું ખુલે છે હવે. આ એટલું મશીન ખાલી છે ને 30 કિલોનું છે, 30 કિલોનું. અને કરવાનું ખાલી કેટલું હોય ખબર? જો આ ઉપરનું છે ને, જો એટલું આ પ્રેસ કરવાનું. જેમ કે જો આ ખાલી છે, તો આ જો અહીંયા છે આ રાઉન્ડ, એ અહીંયા મૂકી અને અહીંયા આમ રાખી અને આનાથી પ્રેસ કરવાનું હોય. હવે એટલું ખાલી મશીન 30 કિલોનું. આવ્યું કેટલાનું ખબર? 70,000નું ખાલી. દિલ્હીથી કેટલાનું? 70 પ્લસ જીએસટી અલગ, 75,000નું દિલ્હીથી મંગાવવું પડ્યું. હવે જો બધું સેટઅપ કરે, આને ઉપર રાખવાનું હોય ને, અહીંયા બોટલ અહીં નીચે મૂકી દેવાની હોય. અને પછી જે આ હોય ને, જો આ તમને દેખાય, જો આ નીચે, એ અહીંયા ઉપર મૂકીને પ્રેસ કરીએ એટલે આ ચોંટી જાય, પછી આ નીકળે નહીં કોઈ. આવી રીતના છે, બોલો. ખાલી આના એટલા એવા મશીનના 75,000 રૂપિયા આપ્યા.